રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવાનું છે। બપોરે 2 વાગે વિંછિયામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કોળી યુવકની હત્યા, પોલીસ દમનમાં ન્યાય માટે આ સંમેલન મળી રહ્યું છે। કુંવરજી બાવળિયા સંમેલન ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા હતા। સંમેલનમાં ન જોડાવા માટેના વિડીયો પણ વાયરલ થયા હતા। એવામાં જોવાનું રહેશે કે આ સંમેલનમાં શું નિષ્કર્ષ નીકળે છે। ઠાકોર સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આ મહાસંમેલન મળી રહ્યું છે। લોકોનો મેળાવડો તો શરૂ થઈ ચૂક્યો છે। 2 વાગ્યાની આસપાસ આજે સંમેલન મહાસંમેલન જે છે તે યોજાઈ રહ્યું છે। કોળી અને ઠાકોર સમાજનું જે મહાસંમેલન થઈ રહ્યું છે તેમાં આજે સમાજની મોટી ગંગા વહેવાની છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। સમગ્ર જગ્યાએથી સમગ્ર ગુજરાતમાંથી સતત ને સતત આખી રાત અને ફોન જ આવ્યા છે કે ભાઈ અમે સમયસર પહોંચશું, અમે આટલા વ્હીકલ લઈને આવવાના છે, અમે આ વાહન બાંધીને આવવાના। એટલે અમારી જે અપેક્ષા હતી એની કરતાં પણ આજે સમાજની મોટી ગંગા અહીંયા વહેવાની છે। એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ચર્ચા થશે। મુખ્ય મુદ્દા તો જે છે એ વિંછિયાની જે ઘટના છે, સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈને ન્યાય અપાવવા માટે જેલમાં ગયેલા જે લોકો છે એમને એમના કેસ પાછા ખેંચવા માટે અને સતત ને સતત સમગ્ર ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજ ઉપર જે રીતે ખોટા કેસ, અન્યાય સતત ને સતત લોકોનું શોષણ થઈ રહ્યું છે એને અનુસંધાનમાં અને જે સાથે સાથે છે એ વ્યસન મુક્તિને લગતું હોય, શિક્ષણને લગતું હોય, કાયદાને લગતી જે કંઈ આ બધા મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવશે। કે ભાઈ આ જે લોકો ઉપર ખોટો અત્યાચાર થયો છે અને એમના જે ભાઈ ઘનશ્યામભાઈની ઉપર ઘનશ્યામભાઈના જે કાંઈ ગુનેગારો હતા એની ઉપર કાયદેસરની જે કાર્યવાહી કરી કે ન કરી એ તો બહુ ખ્યાલ નથી, પણ આ જે લોકો 92 જણાને જે જેલમાં પૂર્યા અને આ લોકોની ઉપર ખરેખર મોટો અત્યાચાર થયો છે અને હકીકતમાં એ જે લોકો હતા એ નિર્દોષ લોકો હતા, એને પકડી અને આ લોકોએ ઢોરમાર મારી અને હેરાન કર્યા હતા। એના લીધે આ કોળી ઠાકોરનું સંમેલન યોજવામાં